એક આંગણવાડી કાર્યકર છું અને આ જે ફિલ્મ અમારું કોણ એ બહુ જ સરસ લાગી મને. તો એમાં આ જે નવી પેઢી આવવાની છે એ લોકો જે જોશે એમાં એટલું બધું શીખશે, કારણ કે અત્યારની જે પેઢી છે એ તો મા બાપને તરછોડે જ છે. અને આ જે ફિલ્મ છે એમાં તો એવું સરસ જોવા મળ્યું છે કે પોતાના મા બાપને કેવી રીતના રાખવા, કેવી રીતના એમની સાથે વાતચીત કરવી. એટલે કહેવત છે કે જેવું વાવીએ એવું જ આપણને મળે. એટલે તમે જેવું તમારા મા બાપ સાથે વર્તન રાખશો એવું જ તમારા છોકરાઓ તમારી જોડે રાખશે. પણ દરેક વહુ બી એવું વિચારે કે મારા મા બાપ છે એવી રીતે સાસુ સસરાને રાખે તો ઘરેડું ઘર જ ના રહે આપણી આખી દુનિયામાં. અને આ જે પ્રશાંતભાઈ સાળુંકે છે એ હું મારા મોટા ભાઈ જ ગણું છું અને એ અમને એટલી બધી હેલ્પ કરે છે કે અમારી આંગણવાડી માટે અત્યાર લગી બહુ જ બધું કર્યું છે. અમને બધી રીતના હેલ્પ કરે છે અને એમને ભગવાન ખૂબ કામયાબી આપે અને દરેક એમની જે બી ફિલ્મ બનાવે, એમની જે બી ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરે એટલી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. હું મંજુલાબેન રતિલાલ સોલંકી, હું આંગણવાડીમાં કામ કરું છું અને અત્યાર સુધી જે સરે ફિલિંગ બનાવી આના પહેલાં પણ જીવવું જરૂરી બનાવી હતી અને આ પણ બનાવી એટલી સરસ છે કે બધાને પ્રેરણા મળે એમાંથી. અને પોતાના માતા પિતા હોય એના જોડે કેવી રીતે વ્યવહાર કરવાનો, પથારી ફૂટપાથ ઉપર પથારી કરીને સૂતેલા માણસ પણ કે માણસ જ હોય છે, એમનામાં પણ ભગવાનનું સ્વરૂપ હોય છે. બાળકો અને એમના છોકરાઓ તરફથી એમને કેવું પ્રેમ મળવો જોઈએ, શું હોય, અને આ ઉંમરે એમને આપણાને જેવી રીતે એમને હાથ પકડીને ચાલતા શીખ્યા હોય આ ઉંમરે આપણે એમને એમનો હાથ પકડીને એમને બગીચામાં લઈ જવા જોઈએ, એમને વોક કરવા લઈ જવા જોઈએ, હાથ પકડીને દવાખાને લઈ જવા જોઈએ, એમને એકલા મોકલવાના જોઈએ. ધારો કે પેન્શન લેવા જતા હોય તો આપણે જોડે જવું જોઈએ. આમ જ રિક્ષામાં બેસાડીને બધા મોકલી દે છે. સરનો ધ્યેય એવો જ છે કે કોઈને પણ પ્રેરણા મળે, નાના મોટાને બધાને. અને સરને અમે આંગણવાડીમાં જોબ કરીએ છીએ તો સરને ધ્યેય એવો જ હોય છે કે ત્યાંના બાળકો નાના જે હોય એ સ્લમ વિસ્તારના હોય છે તો એમને કેવી રીતે હું મદદ કરી શકું. એટલા સારા દાતા છે કે મેં તો મારા જીવનમાં નથી જોયા. એટલે એમને અમે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુના આશીર્વાદથી એમનું બધું સારું થાય. અને અમે બોલ્યા કરતાં અમારા મનની અંદરથી જે એમના આશીર્વાદ છે, અમે એમના નાના બેન છીએ તો એમનું બધું સારું જ થશે.